હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો ગાઈઝ વાગ્યા છે 9 વાગે. આપણે આવી ગયા ખેતરમાં. પેલા ખેતરના કાલે એરંડા ઉતારીને 2 પોટલો હતો એ ઉપાડી લીધો અત્યારે આવી. અને આ જો ગાઈઝ, જય ગુડ મોર્નિંગ. જો ગાઈઝ અહીં રાખજો. આ બીજું બધું કાલ ઉપાડી લીધું હતું, પણ આજે એખરામાં રહી ગયા તો કે એ લઈ લેવાનું. જો ડારો એખરામાં પડ્યા છે, લઈ લેવાનો. ડારો બધો તો નાખી દીધો. જો પેલો બળધ્યું લાવે લસકા બાજરી પરવાની સાથે, અને અડીના કાકાનું બળધ્યું લાવે. 2 બળધ્યા લાવી દીધા. પપ્પાએ બળધ્યા લાવ્યા. લઈને જ્યાં પપ્પા જે બળધ્યા લઈને આવ્યા તમે અહીં જ્યાં લસકા બાજરી લેવા, તે લસકા બાજરી લઈને આવો. એના પછી રાય લસકા બાજરી પૂંખીને ઓર જોઈને એ કમ્પ્લીટ કરી નાખે છે. જો ગઈ પેલી સાઈડ કાલ ભૂંડ આવ્યા હતા બાજુના ખેતરમાં, તે રહ્યા તારે ઝટકા મશીન મારે. જો ગઈ વાયર બહુ બધું છે, કારણ કે ભૂંડો જો બનેલો કરી દીધો. આપણા આને ખેતરમાં એરંડા ઉતારવાના છે. જાગીબેન એરંડા ઉતારવાના એમાં. તો કઈ વિડીયોમાં બન્યા રહેજો. આપણે મસાલો ખાઈને પછી ચાલુ કરીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. એમ સુધી વિડીયો સારું લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ બધાને જય બાબા. એ દુકાન તો કોટા કપાય છે. ફાવે એ ખાડા બંધ થઈ ગયા. હવે પાક્યા ને એટલે શાંતિ છે. જો કે બધા ડોકા લઈ લીધા, અમુક પરથી લઈને તો નાખી દીધા. અને કોટા કાપવાનું ચાલુ કરે છે. મને એવું બધું આવી ગયું માંગે. એવું બોલ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જો કે દુકાન તો ફોન પીવાય ભરીમાં બોરો આ કોમ પટી જાય. અમારે ગોડવાતું નહીં. એરંડા ઉતારવાનું ચાલુ કરી છે. લાગે ખબર 10:30 વાગે. જય 10:30 વાગે હે ચાલુ કરીએ. અમે પહેલાં આપણે એરંડા ઉતારવાનું ચાલુ કરીએ છીએ. મમ્મી ચાલે છે. પપ્પા આવું તો લસકા બાજરી પેલી કરે ને પછી ઓર દોડે. પપ્પા લસકા બાજરી લઈને આવ્યા. લચકા બાજરી મોટા પાનવાળી. તો ગઈ પપ્પા લસકા બાજરી લઈને આવી ગયા અને પૂંખવાની ચાલુ કરી દો. અને પેલી બુની તો આંગા ફરી જાય છે. કાબરા પટા બોલ કરે છે. તો પપ્પા પૂંખી દી લસકા બાજરી. એટલે પછી વર જોરે છે. વર જોરીને બપોરે 1 વાગે પાવર આવે છે તે મોટર ચાલુ કરી દે. એટલે લસકા બાજરી પડી દી. પછી વરિયાળી જોરદાર થઈ જાય તે વરિયાળી પડી દી. તો ગાઈઝ વખાણ તો તૈયારીઓ ચાલુ. બુશર્ટ નહીં પહેરો. તો ગાઈઝ આપણે ડુગરો બદલી તૈયાર થઈ જાય છે, કારણ કે અમે એરંડા ઉતારવાનું ચાલુ કરી. તો ગાઈઝ બન્યા રહેજો એન્ડ સુધી. પપ્પા લચકા બાજરી પૂંખી દી એટલે પછી વર દોરી એટલે આપણે એરંડા ઉતારીએ. જો ને હું 2 દૂધ પારે છે. અને આ તો કોઈ મગ ફરીને જાય છે. લે લેવો હું બતાવજે. હું વિડીયો બનાવતા રહો. શું કહેવાય ને? લચકા બાજરી. 2 કિલો પૂંખી દેવાય. તો કે જો માટલામાં 2 કિલો પૂંખવાય છે. શંકો કોયલો બેલો ખાઈ જાય. હા લઈ જા. હવે કાન તો મારી તૈયારીઓ ચાલુ થઈ જાય છે એરંડા ઉતારો. તો ચાલો ગાઈઝ આપણે જઈએ એરંડા ઉતારવા. તો વિડીયોમાં બન્યા રહેજો. અને સુધી વિડીયો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો બધાને. જય બાબારી. છેલ્લે ઉતારે નાખવું હોય તો હોય નાખ. પેલા અહીં ના હે. જો ગાજર અહીં ના હે ને. પપ્પા લસકા બાજરી પહેરીને જ્યાં બધા લેવા જાય ને, મેં 1 ઓર 2 ઓર ઉતારી. જો 2 ઓર ઉતારીને આવી ગયો. પણ બંને પીવું તસ નહીં લાગે? પપ્પાએ તો ઓર જોડી દીધું છે. લસકા બાજરી 2 કિલો પૂંખી આટલા મોટા ગળીમાં 4 પાડીઓ આવે છે. અને ઓર જોડી દીધું. હું જ કરી જાય પછી ઘેર તો એમ ને. દોરી રાખવી પડે. મને દોરું રાખવું જ પડે છે. પપ્પાએ એવું દોર દીધું છે. અને આપણે 8-10 ઓરે ઉતારી દીધી. અને જાગી ગયા પહેલાં પાપડ વેને લે. એટલે મમ્મી કહેતી શાક બની રહ્યા કે શાક બની રોટલા કરી દે. એટલે આપણે તો 1-1.5 વાગે ઘેર જવાનું મેરા છે. પાવર આવશે તાર ગમતું ચાલુ. અને કરી માન દીકરી 2 પેલા જય માતાજી કીધી. અને તું પાપડ વેણાવા આવે છે
ચમ હોય ભૂંડ તો હોતો હે શું કરું જાય કે શું કરવું છે કહેજો આમ તો હું ઉતારવું પણ આમ જો પેલા કે હાય ગાઈડ હા ડાઈઝ નહીં હાય ગાઈડ કેવું બોલે તો હાય ગાઈઝ ખરાબ 12 વાગ્યા છે અને આપણે ઉતારી લીધી છે 20 જેવી ઉર્યો ઉતારી 20 જેવી થઈ ગઈ છે 20 જેવી ઉર્યો ઉતારી કન તો હાથમાં લઈને આવે છે કન તો પાપડે ઉતરવાય છે એરાય ઉતારે હજાય બે કોમંગા છે એમ પોણી બોણી પી પજીએ જો કે આટલી પાપડી વેણી એ ભરી ભરી ના જો કે ભરી પાપડી વેણી શાક માટે આ જો પપ્પા રીન ઘેર જાય બળ જાય તો લઈ જાય જો કે બે ઓર્યો કાઢી નાખી બે બાદરી કાઢી પેલા અમારી પછી અમારી કાઢી આમાં આવું એટલે પાડીઓ નાખી દે પાડીઓ નાખીને 12 વાગ્યા છે કઈ 12 વાગ્યા એટલે 1 વાગે પાવર આવે એટલે અહીં સીધા મોટર ચાલુ કરે છે ને આપણે બે જણા ઉતારવાનું ચાલુ તો 1-1.5 વાગે સુધી ઉતારીએ પછી ઘેર મેરા ચાલે વાગ્યા છે કે મેં કેમ ચાલે ને આવું તો આપણે કરે એકાદી ઓર ઉતારીએ પપ્પા આવી જાય ચાલે ચાર લાવ્યા કે નાસ્તો નહીં લાવ્યો નાસ્તો હા ચાય શું કરો તે પાવડો ખોડી લઈએ ચા બાઈ ચા બા પીને ચાલ કડે ઉતારવાનું મસાલો લાયા પપ્પાએ તો પાડીઓ નાખવાની ચાલુ કરી દીધી પહેલી પાડી નાખી છે 1 ને 2 પાડીઓ આવશે 2 થઈ ગઈ અને મારા નથી ભરવાનું મારે જ નથી ગઈ આપણે તો એરંડા ઉતારવા ટાઈમ થયો તો 1 વાગે પાવર આવી ગયો અને આપણે ઉતારી જઈએ કેટલા વાગ્યા સુધી 2 વાગ્યા સુધી ઉતારવી દીધા પેલા ઉતારીએ પછી જઈએ કે ખાવા માટે વાગ્યા છે 1:30 વાગ્યો છે ને આપણે 10 જેવી ઓરે બાકી મેળવીને એમાં ખાવાનું પછી તે ખાઈ આવે માઉલી ટિફિન લેતા એટલે આપણે 2:30 વાગી જશે પાછા આવતા હતા તે જાગી બે આવી ગયા પાછા તે જાગી સાર બધો જો ગઈ 1:30 વાગી જતો હેતમ ના જાગી ના ખાબાનું લઈ લો એટલી જ સક્ષમ થાક લાગે ને એ તો આરવારો જ થવાય તો જો સાર લઈ લીધી 1:30 વાગે તો ગઈ તમે જઈએ છીએ ઘેર જઈને ખાઈને પાછા આવી ગયા એટલે પપ્પાને અહીં ખાઈ ખાઈને પછી મોટર ચાલુ કરવાનું કહેતા હતા આપણે જઈએ ઘેર આવ્યા તે બાજરીનો રોટલો બનાવ્યો છે અને પાપડીઓનું બધું મિક્સ શાક બનાવ્યું છે જમીને એવું તો દોણે એકલા લઈને બે ને એવું જમવાની બે શાળામાં ઘેર ખાવાય એમ શાળામાં ના ગમે શું બનાવી દો દાળ ઢોકળી મનીષબેન નહીં ભાવતી તો ઘેર ખાવા આવે જો આવી ગયો ખાવા જો કેટલા વાગ્યા 1:30 વાગે ગઈ જો અને મમ્મી રોટલા કરતી હતી અને આપણે ખાઈને પપ્પા ઓલું ટિફિન લઈને એ તરતા આપવું છે કે તમે અરે પછી 2:30 વાગે પપ્પા ટિફિન લઈને પપ્પા ખાવા બે અને ફોટવાર જો કે પાછા ગઈ તૈયાર થઈને પાછા હેડ્યા એરંડા ઉતારવા જગા તો નવરો છે ભાઈ પાછા તૈયાર થઈને હેડી ગયા પછી એરંડા ઉતારવા 2:30 વાગ્યા 2:30 વાગ્યા ચાલે હા ઉતારે તો ગઈ 2:30 વાગી જાય આપણે પાછા લાગી જશે કોમ તો બંને જણ સુધી પપ્પા ખા બે પપ્પા ખાઈને મોટા ચાલુ કરશે ને આપણે એરંડા ઉતારવાનું સ્ટાર્ટ કરી દીધો પપ્પાએ પારી હરખો કમ્પ્લીટ કરીને તો પૂણી વાળી દીધું અને આપણે જે મૂરા સોંપવાના તે મૂરા સોંપી દીધા બે પાડીએ મૂરંકા કર્યો મૂરા બિયારણ આપણે એ મૂરા સોંપી દીધા લસકા બાજરી ઉગી થઈ દો પપ્પા બેઠ્યા છે જાગી રેડી હવે કેટલી ઓળ્યો છે ગણીને 100 જેવી હે ભાઈ પટી ગયો તો વચ્ચે દવા માટે ડાયરેક્ટ કર્યું કૂદી જઈએ તો પપ્પા લેબડો લઈને હેડ્યા ઘેર અને આપણે ફાઇનલી આખા ખેતરના એરંડા ઉતાર્યા અને પપ્પાએ લસકા બાજરી પૂંખી વરજોર્યું પાડીઓ નાખીને પઈ પણ નાખી દો ગઈ
કમ્પ્લીટ થઈ પારીઓમાં તૈયાર થઈ ગયું જાગે એરંડા ઉતરી જાય હું કોઈ કોમ છે લેબડું બધી તો ફાઇનલી ગઈ કાલના ઉતારતા હતા એરંડા 2 દિવસ થયા 2 ખેતર એરંડા ઉતારી દીધું પહેલાં લસકાબાજરી પડી દીધી એરંડા ઉતારી દીધા અને લેબડું પણ પાડી દીધું હું ઘરે તો ગઈ જાગી લેબડું બધો છે લેબડું બધી સીધો ઘેર આ લેબડો પાડ્યો અત્યારે હું તો દારૂ પણ હાથમાં આવી ગયો છે 4 વાગવા ના 5 વાગ્યા તો ગઈ 5 વાગ્યા ને આપણે બધું કામ પાલી ગયા સબ ઘેર તો કઈ વિડીયોમાં બસ આટલું વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ બધાને જય બાબારી જય માતાજી.